સબસ્ક્રાઇબ કરો સતશ્રી ચેનલને અને બેલ આઇકોનને દબાવો, જેથી સતશ્રીના નવા વિડીયો સર્વપ્રથમ આપને પ્રાપ્ત થશે. અને સંમતિ મળી ગઈ બધાયની. હારા માણા હોય ને ભેગા તો એ તરત સંમતિ આપે કે ના કરો. એકાદા ડાભોળિયા હોય ને જો પાછા તો એ આડા જ પગ કરે પાછા, એવું બને પાછું. હા, એટલે આને બધાય સંમતિ આપી. પણ યુધિષ્ઠિર રાજાએ વિચાર કર્યો કે ભાઈઓ તો કે પણ હું મુખ્ય છું, મારે વિચારવું જોઈએ કે આ કામ આપણાથી થશે કે નહીં થાય. બહુ વિચાર વારંવાર કર્યો. વ્યાસજીને બોલાવ્યા, ધૌમ્ય ઋષિને બોલાવ્યા, ઋત્વિજોને બોલાવ્યા અને બધાની સલાહ લીધી, વિચાર વિમર્શ કર્યો. અને પછી બધાએ એમ કહ્યું કે ના, તમે મહાયજ્ઞ કરો. છતાંય યુધિષ્ઠિર રાજાએ પાછો વિચાર કર્યો કે એ બધા તો કહે છે, પણ આ કરાય કે ન કરાય. વિચારીને પગલું ભરવું આ યુધિષ્ઠિર સમજાવે છે આપણને. ઘણાને એવું કે પ્રગતિ કરવી હોય સાહસ તો કરવું પડે, પણ સાહસ એ લિમિટમાં કરાય. પછી હાવ ભૂહાઈ જાય આ લોકમાંથી. એ સાહસ નો કહેવાય, એને મૂર્ખામી કહેવાય. જરૂર પ્રગતિ કરવી હોય એટલે સાહસ કરવું પડે, એની હું ના નહીં કહેતો. પ્રગતિ કરવી હોય એટલે સાહસ કરવું પડે, પણ લિમિટમાં સાહસ હોવું જોઈએ. આપણી કેપેસિટી પ્રમાણે સાહસ હોવું જોઈએ. પછી આખું સરનામું આ દુનિયામાં આપણું ભૂહાઈ જાય, એવું સાહસ ન કરાય. એટલે યુધિષ્ઠિરને બધાએ હા પાડી, તોય વળી પાછો વિચાર કર્યો. અને પછી યુધિષ્ઠિર મનમાં વિચારીને શું કહે? સામર્થ્ય યોગમ સંપ્રેક્ષ્ય દેશ કાલો વ્યયાગમો વિમૃશ્ય સમ્યક ચ ધિયા કુર્વન પ્રાજ્ઞો નસીદતી. બહુ સરસ મહાભારત કહે છે કે આપણું સામર્થ્ય જોવું, દેશ અને કાળ જોવા. દેશ કાળ જોઈ, સામર્થ્ય જોઈને જે નિર્ણય લે તો એને કોઈ દી દુઃખ આવતું નથી. જ્યાં ઉઠનારાઓને ઝાઝાન દુઃખ આવે છે એનું કારણ શું? એ દેશકાળ જોતા નથી, પોતાનું સામર્થ્ય જોતા નથી અને સીધું નાખે છે. મારે તમને આજે એ બી કહેવું છે, આ સ્કીમો જે ભાતની નીકળે ને એમાં ભલા થઈને બહુ પડતા નહીં. હા, હમણાં કેટલી પ્રકારની, હમણાં ઓલે વચમાં દૂધની સ્કીમ નીકળી હતી, હમણાં એક સ્વિચ કોઈનની સ્કીમ હાલે છે. હા, હું ઘણાને ના પાડું, મારા બાપલિયા આમાં રહેવા દો. શોર્ટકટ રસ્તામાં કોઈ દી મજા નથી. રૂપિયો કમાવો ને તો મહેનતથી કમાવો. શોર્ટકટમાં દુઃખ આવે ને એ માર્ગ હારો નહીં, એ મફતનું કહેવાય, એ ખવાય નહીં. અમે હાવ નવરા બે તો રોટલા તો મળે, પણ અમને એમ થાય કે મફતનો રોટલો ખવાય નહીં. મહેનત કરવી જોઈએ. બાકી તમે કાંઈ ન કરીએ તોય ખાવાનું તો મળે, રસોઈઓના પાર ન હોય એટલી આવે ભાઈ. શોર્ટકટ રસ્તાની હારા. ભાતની સ્કીમો, ચીટિંગ કરનારી સ્કીમો આજે સમાજમાં નીકળે છે, ભાતની. અને એવી એની એડવર્ટાઇઝ થાય, એવી રીતનો એનો પ્રચાર પ્રસાર થાય. એકાદા બે તમને કહે 25,000 રોક્યા હતા ને લાખ રૂપિયા મળ્યા, 5 લાખ રોક્યા હતા ને 10 લાખ મળ્યા. તમને એમ થાય કે રોકો. પહેલી સલાહ મારી તો એ છે કે એવી સ્કીમોમાં કોઈ દી જાવું જ નહીં. એની કરતાં ગમે હારો ધંધો ગોતવો. અને કદાચ તમને મન થતું જ હોય ને જવાનું મન આમ રોકાતું જ ન હોય, તો સ્કીમ જ્યારે શરૂ થાય ને ત્યારે સ્ટાર્ટિંગના મહિનામાં જવું. સ્ટાર્ટિંગમાં જઈ નફો આવે, મૂળગા કાઢી લેવા, અડધો નફો કાઢી લેવો, પછી અડધો નફો વધ્યો હોય એ પાછો રોકવો. આવે તોય ભલે ને જાય તો બાય બાય. આવે તો હાય ને જાય તો બાય બાય. પછી માથાકૂટ નહીં. આ તો શું થાય, 10-12 જણાએ રોક્યા હોય ને એ બધા વાતો કરે, પછી વરદી પછી આવડો આ સ્કીમમાં જાય તે પાછો બારો જ ન નીકળે. એટલે આવી લોભામણી સ્કીમોમાં હું તો ઉદ્ઘાટન કરવા જવાનું હોય ને તોય વિચાર કરું, કારણ કે આપણો ફોટો પાડીને માળા અહીંયા લગાડી દે. આપણે ઉદ્ઘાટનમાં ગયા હોય, પછી આપણો ફોટો પાડીને ત્યાં લગાડી દે. સ્વામી અમારે અહીંયા ઉદ્ઘાટનમાં આવ્યા હતા, કેટલાને ચૂનો લાગી જાય ને. આમાં બહુ ધ્યાન રાખવું પડે. એક જણાએ બહુ સરસ કીધું હતું કે આ દુનિયામાં અને કીધા વિનાના લગાડી જાય ચૂના, તમને ખબર ન પડે ભાઈ. એક જણાએ બહુ સરસ કીધું હતું કે આ દુનિયામાં એક જ માણા પ્રામાણિક છે, પાનના ગલાવાળો, કે પૂછીને ચૂનો લગાડે. આ દુનિયામાં એક જ પ્રામાણિક માણસ છે કે પાનના ગલાવાળા,
એ પૂછીને ચૂનો લગાડે, કેટલો લગાડો, એ લગાડે તો પાછા પૂછે કેટલો લગાડો, બાકીના બધા એમ લગાડી જાય. એટલે આવી બહુ સ્કીમોમાં પડવું નહીં, એમાં પછી હેરાનગતિ થાય. એટલે સલાહ બહુ વિચારીને કામ કરવા, વિચાર્યા વિનાનું કામ કરવું નહીં. આત્મઘાત કરવાના વારા આવે, માથે અતિશય દેણા થઈ જાય, જિંદગી જીવવામાં મજા રહે નહીં, રાતે ઊંઘ આવે નહીં, ટેન્શન વધી જાય. આવા સાહસ કરીને જાવું જ ક્યાં? આવા સાહસ ન કરાય. આમ પગ છે ને, આપણી હાલવાની સિસ્ટમ જે છે ને, એ ભગવાને બહુ આપણને સમજાવનારી બતાવી છે. એક પગ તમે આમ સ્થિર થાય પછી બીજો પગ ઉપાડો. એક પગ સ્થિર થાય એટલે બીજો ઉપાડો. હાલતા હાલતા બહુ આગળ પહોંચી જશો, પણ એક હારે બે ઉપાડવા ગયા ને બેલેન્સ ચૂકાણું તો કૂદકો લાંબો નહીં લાગે અને વાહો ભાંગી જાય. એટલે વિચારીને કામ કરવું. યુધિષ્ઠિરના ભાઈઓ સપોર્ટ કરે છે, ઋષિઓ વ્યાસજીએ સપોર્ટ કર્યો, તો યુધિષ્ઠિરે વિચાર કર્યો કે આ કામ કરવું કે ન કરવું. વિચાર્યા વિનાનું કામ એ દુઃખ દઈને દે. તમને લ્યો હું એક ક્લિપ બતાવું છું. હવે આ ભાઈ જે છે, આ વિચાર્યા વિનાનું કામ કહેવાય. હવે એટલે ઉપર ચડ્યો છે, તેણે વિચાર કરવો જોઈએ કે ભાઈ આમાં હું ક્યાં જઈશ, આ ડાળી ક્યાં પડશે, શું થાય, આ વિચાર કરવો. એટલે કોઈ બી કામ કરો તો પેલા વિચારવું. એ આપણને યુધિષ્ઠિરનું જીવન શીખવાડે છે. 5 માણા પંપ મારનારા મળી જાય ને, એમ ચડી ન જવું કે કરો કરો તમ તારે કરો, એમ હાવ ન હોય. આપણે આપણું વિચારવું જોઈએ. ઘણા અમને એમ કે સ્વામી આમ કરો તેમ, આપણે આપણું વિચારાય, આપણાથી થતું હોય એ કરાય, ન થતું હોય એ ન કરાય. સુખે જિંદગી જીવવી મેઇન વાત છે. જો હું તમને એક વાત કહું કે પરિવારમાં હંપ હોય, ખાધે પીધે સુખી હોય, આપણા પ્રસંગ ઉકલતા હોય, એટલે આપણે દિલ્હીના બાદશાહ જ કહેવાય. એથી વધારે સુખ કાંઈ છે નહીં ભાઈ. પરિવારમાં હંપ હોય, ઘરે જાય ત્યાં છોકરાઓ ભાવથી બોલાવતા હોય, પત્ની ગરમ ગરમ ભાખરી કરીને ખવડાવતી હોય, હાજા માંદા તરત આપણી સેવા કરતી હોય, મા બાપ આપણા બહુ સારા હોય, સંસ્કારી હોય, સુખી જ કહેવાય. પછી થાય એટલી પ્રગતિ કરવી એની હું ના નહીં કહેતો, પણ દુઃખી થઈને પ્રગતિ ન કરવી. અટાણે લગભગ આ હું તમને કહું, દુનિયામાં કોઈ દેણા વિનાનો માણા નથી. લ્યો હાલો, માણાને દેણામાં જ જીવવાની ટેવ પડી ગઈ. જેટલા છે મોટા એટલા એ વધારે દેણાવાળા, જેટલા છે મોટા એટલા એ વધારે દેણાવાળા. દેણામાં જ આપણે એક કાઠિયાવાડીને એક ટેવ પડી ગઈ, દેણામાં જ જીવવું ગમે છે. પછી રાતે બેઠા બેઠા ઊંઘ આવે ને વિચાર કર્યા કર, કાલ હપ્તાનું શું કરશું. તો પણ હોન્ડા ન લાવ્યો તો સાયકલ ઉપર ગયો તો હું વાંધો હતો, કમસે કમ રાતે ઊંઘ તો હરખી આવી જાત. શક્તિ હોય તો એ પ્રમાણે કરાય, ન હોય તો કાંઈ ન કરાય. એમાં આપણે કાંઈ મોળા ન કહેવાય જાય. એટલે પ્રગતિ ન કરવી એવું મારું કહેવું નથી, સાહસ ન કરવું એવું બી મારું કહેવું નથી, પણ વિચારીને બધુંય કરવું, આગળ પાછળનું વિચારવું. અને પછી છેલ્લે સલાહ લેવા માટે યુધિષ્ઠિરે કૃષ્ણને બોલાવ્યા. એક રાજસુ યજ્ઞ કરવો છે તો કેટલું વિચારે યુધિષ્ઠિર. તમે જો, પેલા ભાઈઓની સલાહ લીધી, મંત્રીઓની સલાહ લીધી, વ્યાસજીની સલાહ લીધી, ઋષિમુનિઓની લીધી, પોતે કેટલું વિચાર્યું, છતાંય સંતોષ ન થયો. છેલ્લે એણે કૃષ્ણને બોલાવ્યા દ્વારકાથી. કૃષ્ણ આવ્યા, યુધિષ્ઠિરે વાત કરી, હું યજ્ઞ કરવા ઈચ્છું છું, પરંતુ ઈચ્છા કરવાથી કંઈ મનોરથ પૂરો નથી થઈ જતો. યુધિષ્ઠિર કહે છે, ઈચ્છા તો બધાને હોય, પણ એમ ઈચ્છા કરવાથી કામ નથી થઈ જતું. આ યજ્ઞને સર્વસમર્થ સમ્રાટ રાજા હોય એ જ કરી શકે છે. મારા સુહૃદજનો, સંબંધીજનો તો બધા આ પાડે છે, પણ અંતિમ નિર્ણય તમારા કહેવાથી જ થશે, યુધિષ્ઠિર કહે છે. અને એક વાત યુધિષ્ઠિરે આ પ્રસંગે બહુ સારી કીધી, કેચિત હિ સૌહૃદા દેવ ન દોષમ પરિચક્ષતે સ્વાર્થ હેતો તથેવાન્યે પ્રિયમેવ વદન્ત્યુત. યુધિષ્ઠિર કહે છે, ઘરના માણા તો ગમે કામ કરીએ ને એમાં હાજ પાડતા હોય, કારણ કે એને આપણામાં હેત હોય એટલે એ ના પાડી શકે નહીં. બહુ સમજવા જેવા વિચારો. મહાભારતમાં વિચારોના ભરપૂર ઢગલા ભર્યા છે ભાઈ. આજ દી સુધી સાધુ સંતોએ મહાભારતની કથા શુક્રવાર ન કરી, એ પણ એક બહુ મોટો વિચારણીય પોઈન્ટ છે. એ બી વિચારણીય પોઈન્ટ છે. યુધિષ્ઠિર કહે છે
નજીકના માણસો એ ના ન પાડે, સંબંધી હોય એને હેત હોય એટલે આપણે કોઈ બી કાર્ય કરીએ એમાં હા જ પાડે, પણ કરનારાએ વિચાર કરવો જોઈએ. બીજું, ઘણા માણસો પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માટે એમ કે હા હા કરાય કરાય, એમાં કંઈ વાંધો નહીં. એટલે આ સાઉન્ડવાળાનું હું એમ કહું કે આ ઉત્સવ પૂરો થાય એટલે પછી પાછો એક બીજો મારે ઉત્સવ કરવો છે, 9 દિનો કરવો છે ને બહુ મોટો ડોમ નાખવો છે, શું કરાય કે ન કરે, એવું કરવા ના પાડે. એને 7 દિન કથા મળે, એ ના પાડે. આ ભાઈ બે બેઠો માર જુવાન, એ થોડો ના પાડે, એને બિચારાને એને સારું કરો તમે તો હું આવીશ સાઉન્ડ લઈ. આપણે વિચારવું જોઈએ પછી બેનરવાળાને બિલનું શું થાય. એટલે ઉત્સવ કરવો હોય તો વિચારવું પડે કે ભાઈ આમાં તો શું થાય કે પછી વળે પાછા એકાદા જજમાને બૂશ માર્યું હોય તો મરી જાય ને આપણે. ઈ છેલ્લે આમ હાથ કરી દઈને ઉઠી જાય તો આપણે પછી કાંઈ આવડે સાઉન્ડ વાળાને એને થોડું બધાને કહેવાય કે ભાઈ હાલો જય સ્વામિનારાયણ. એટલે આ બધું બહુ વિચારીને કરવું પડે કામ. એટલે આ તમને હું એટલા માટે, જો હું મોળા પાડવા વાત કરતો નથી, સાહસ ન કરવું એમ હું કહેતો નથી, પ્રગતિ ન કરવી એમ નથી કહેતો, પણ આત્મઘાત કરવી પડે એવા સાહસ કરવા, આખી જિંદગી દુઃખમાં ને ટેન્શનમાં જાય એવા સાહસ કરવા નહીં, પ્રગતિ થાય એવા જરૂર કરવા. એટલે કૃષ્ણને અર્જુન યુધિષ્ઠિર કૃષ્ણને કહે છે કે સંબંધી ના ન પાડે, જેનો સ્વાર્થ હોય એ ના ન પાડે, પણ તમે તો બધાથી અતીત છો, નથી તમારે કોઈ સ્વાર્થ, નથી કોઈ તમારે મારા પાસે કોઈ આશા, એટલે તમારો નિર્ણય હું સાચો માનીશ. ત્વમ તુ હેતુ નતિત્યેતાન કામ ક્રોધો વ્યદુષ્ય ચ પરમં યત્ક્ષમં લોકે યથાવત વક્તુમર્હસી. માટે હે કૃષ્ણ તમે મને નિર્ણય આપો. અને ત્યારે કૃષ્ણને ને એવું કીધું કે તમે છે ને બહુ નીતિજ્ઞ પુરુષ છો, તમે બહુ નીતિજ્ઞ છો, માટે તમે મને નિર્ણય આપો. કારણ કે આ દુનિયામાં કૃષ્ણની જેવી નીતિ કોઈને ન આવડે. કૃષ્ણનું એક ધારું કામ નહીં, જે સમયે જે દેશકાળ પ્રમાણે જેમ કરવું ઘટે એમ કરે. જરાસંધની સાથે એણે 18 વાર યુદ્ધ કર્યું કૃષ્ણે. કેટલી વાર? 17 વખત જરાસંધને એણે પકડી લીધો, હરાવ્યો 17 વખત. અને બલરામ પકડીને લાવે ને મારવા, એટલે કૃષ્ણ કે ભાઈ છોડી દો. અરે પણ એ કે માંડ હાથમાં આવ્યો છે. કૃષ્ણ કે જો ભાઈ આપણે અસુરોને મારવા ત્યાં લોકમાં આવ્યા છે, હવે આને તમે છોડી દેશો ને તો એ વળી પાછી નવી ટોળી લઈને આવશે. હવે આપણે એક એકને વીણીને ક્યાં મારવા જવા, એની બે કરતા ઘર બેઠા બધાય મરશે એ કે, માટે છોડી દો. 17 વખત કૃષ્ણે એને છોડી દીધા. બરાબર. 18મી વખત યુદ્ધ થયું તો કૃષ્ણ ભગવાન ભાગ્યા રણ છોડીને. કાળ યવન આવ્યો ત્યારે રણ છોડીને ભાગ્યા. આ એટલે તો કૃષ્ણનું નામ પડી ગયું બોલીએ રણછોડ રાય કી. રણછોડમાં બીજું કાંઈ નથી, રણ છોડ્યું અને ભાગ્યા ભગવાન એટલે રણછોડ. પણ એને એમ ન થાય 17 વખત જેને જીત્યો તો ને 18મી વખત ક્યાં ભાગવું. ભાગવામાં હિત હોય તો ભાગવું. એટલે સમય સંજોગ જોઈ લેવા જોઈએ કે ભાઈ અટાણે શું સમય છે. ઓલો એક જણો રણમાં કહેતો હતો કે ભાગ્ય તો આપણે આબરૂના કાંકરા થાય, ઓલો કે હમણાં નહીતર પાળિયા થાય. કાંકરા થાય હારા ને પાળિયા થાય. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં કીધું જ્યાં પ્રાણને ખતરો હોય, પોતાનું મૂળ સ્થાન હોય તો એ છોડીને ભાગી જાવ. પછી અહીંયા કઈ એમ ન ગોળીઓની બોરસરાટી બોલતી હોય પછી એમ ન કહે હું ન જાઉં. વયું છે ગમે ત્યાં હંતાઈ જવાય, ખુરશી હેઠે ગમે ત્યાં લાગુ મળે. જીવતા હોય ફરીને આગળના કામ થાય. એટલે કૃષ્ણની નીતિ એવી બહુ સરસ હતી. એટલે કૃષ્ણ ભગવાન કહે છે કે એટલે તો એક સ્કૂલમાં શિક્ષક પૂછતા હતા કે આ દુનિયામાં સર્વશ્રેષ્ઠ નીતિજ્ઞ પુરુષ કોણ? એટલે એક છોકરાએ કીધું કે સાહેબ સર્વશ્રેષ્ઠ નીતિજ્ઞ પુરુષ તો ભગવાન કૃષ્ણ. એટલે સાહેબ કહે છે કે બેટા તું કોઈ દી કૃષ્ણને મળ્યો નથી, તે કોઈ દી કૃષ્ણ અરે કોઈ કામ પાડ્યું નથી, તેને કેમ ખબર પડી કે નીતિજ્ઞ પુરુષ છે? એટલે છોકરાએ એટલો જવાબ દીધો તો સાહેબ જે 16,108 પત્નીનો કંટ્રોલ કરતો હોય એ નીતિજ્ઞ જ હોય. આ તમે એકમાં એ કે ટીંગાઈ રહ્યા છો,
આ 16,108 જે કંટ્રોલ કરે ને નીતિજ્ઞ પુરુષ જ હોય, નહીતર અહીંયા હસવાય નહીં. તમને કેમ લાગી આ વાત ભાઈ છોકરાની? એટલે કૃષ્ણ બહુ નીતિજ્ઞ પુરુષ, જે સમયે જે કરવું ઘટે એ કરે. યુદ્ધ કરવું ઘટે તો યુદ્ધ પણ કરે, અને ભાગવું ઘટે તો ભાગે પણ. આપણે અડધા હેરાન એમાં થાય છે, એક ખીતો ખોડી દઈ છે, આમ જ હોય, એટલે એમ ન હોય. હા, ડાબી બાજુ જ ગાડી હાંકવાની હોય, પણ ટ્રાફિક જામ હોય ને કલાક એક નીકળી એમ ન હોય, ક્યાંક જમણી બાજુ જગ્યા મળે ન્યાય હાંકવાની હોય. અમેરિકામાં આપણો એક ગુજરાતી ગયો તો સુરતી વરાછામાંથી, ત્યાં વયો ગયેલો તો ત્યાં જઈને ઓલા અમેરિકને પૂછ્યું કે અમારે તો આપણા ગુજરાતી એને પૂછ્યું કે તમારે ડ્રાઇવિંગ કઈ બાજુ કરો? બોલું કે અમે રાઈટમાં કરીએ. આપણે લેફ્ટમાં ડ્રાઇવિંગ કરીએ ને, અમેરિકામાં રાઈટમાં કરે, એટલે કે અમે અહીં રાઈટમાં કરીએ. અમેરિકને આપણા ગુજરાતીને પૂછ્યું તમે એ કે કઈ બાજુ કરો? એ કે અમારે તો કે સામેવાળા ઉપર ડિપેન્ડ કરે. એ કે અમારે તો સામેવાળા ઉપર ડિપેન્ડ કરે. એ ક્યાંથી આવે છે? હવે આપણે અમેરિકાની જેમ અહીં વરાછામાં રહેવા જાય તો કોઈ દી સાંજે ઘરે પહોંચીએ? બહુ સીધી વાત છે. એટલે એ કૃષ્ણની નીતિ અપનાવવી પડે ભાઈ. યુધિષ્ઠિર કહે છે કે તમે મને નિર્ણય આપો. કૃષ્ણ કહે છે જો રાજસુ યજ્ઞ કરો એમાં કંઈ વાંધો નહીં, બધા રાજા જીતાઈ જશે, પણ એક જરાસંધને જીતવો બહુ કઠણ છે. કે હે હા કે એ બહુ કઠણ. મેં એની અરે 18 વાર યુદ્ધ કર્યું છે. યુધિષ્ઠિર કે પણ આ જરાસંધ છે કોણ? અને ત્યારે કૃષ્ણએ જરાસંધની કથા સંભળાવી. કૃષ્ણ કહે છે મગધ દેશના રાજા હતા બૃહદ્રથ. મગધ દેશના રાજા હતા બૃહદ્રથ. કાશીરાજની 2 કન્યાઓ હતી, જુડવી કન્યાઓ. એમના વિવાહ એ મગધ દેશના રાજા બૃહદ્રથ સાથે કરેલા. મારે 2 કથા તમને સારી સંભળાવવી છે આજે. એક તો જરાસંધની, બીજી શિશુપાલની. મગધ દેશના રાજા બૃહદ્રથ કાશીરાજની 2 જુડવી કન્યાઓ સાથે એમના વિવાહ કર્યા. પુત્રહીન રાજા ચંડ કૌશિક મુનિ પાસે ગયા. દીકરો નહોતો મગધ દેશના રાજાને બૃહદ્રથને, એટલે ચંડ કૌશિક મુનિ પાસે ગયા. ચંડ કૌશિક મુનિ આંબાના વૃક્ષ નીચે બેઠા હતા. બૃહદ્રથ રાજા આવ્યા અને કહે છે કે મુનિવર મારે સંતાન નથી, કંઈક કૃપા કરો. એ સમયે આંબાના વૃક્ષમાંથી એક કેરી પડી ઋષિના ખોળામાં. એટલે ચંડ કૌશિક ઋષિએ કેરીનું ફળ રાજાને આપ્યું અને કહે છે કે લો આ તમારા પત્નીને ખવડાવજો, એટલે તમારે એક સંતાન થશે. હવે રાજા ફળ લઈને ઘરે આવ્યા, પણ રાજાને 2 પત્નીઓ હતી, એટલે 2 પત્નીઓને એને ફળ દીધું. તે 2એ અડધું કરીને ખાધું. 2 ચીરિયા કરી નાખ્યા અને 2 એક ભાગ ખાધો. એટલે જ્યારે 2 પત્નીઓને સંતાન થયું ને, તો મનુષ્યના બરોબર વચ્ચેથી આમ ચીરિયા થયેલા 2ને એક ચીરિયું ભાગમાં આવ્યું. અડધું શરીર 2નાથી જન્મ્યું. હવે તો રાજાએ ચિંતામાં, પત્નીઓ ચિંતામાં કે આવા છોકરાને રાખવો કેમ, એટલે દાસીઓને આપ્યા અને 2 કટકા 2 ચીરિયા લઈ દાસી ક્યાંક ચોકમાં નાખી આવી. રાત્રિના સમયે એક જરા નામની નારી ત્યાંથી નીકળી. રાક્ષસી હતી જરા નામની. અને જરા નામની રાક્ષસીએ શું કર્યું, એ 2 ટુકડા જે પડ્યા હતા ને એને આમ જોડી દીધા, એની સંધિ કરી દીધી, એટલે જોડી દીધા. યુટ્યુબના માધ્યમથી કથા સાંભળતા ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. માનવ કલ્યાણ માટે જીવન સમર્પિત કરનાર પરમ પૂજ્ય સત્શ્રી, જેમની અમૃતવાણીથી કેટલાય લોકો વ્યસનમુક્ત થયા છે, કેટલાય પરિવારોમાં એકતા વધી છે, સમાજમાં પ્રભુ ભક્તિ